બ્રહ્માંડની અવધિને માપવામાં આવી તો ખબર પડે છે કે આ સૃષ્ટિનો સર્જન કાળ એ બ્રહ્માજીનો એક દિવસ છે અને આ સૃષ્ટિનો લય એ બ્રહ્માજીની એક રાત્રિ છે. સર્જન થાય એટલે બ્રહ્માજીનો એક દિવસ ગણાય, નાશ થાય એટલે બ્રહ્માજીની રાત્રિ ગણાય. આને એક કલ્પ કહેવાય. હવે 1000 ચતુર્યુગ પૂરા થાય ત્યારે એક કલ્પ પૂરો થાય. એક ચતુર્યુગ એટલે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. આ 4 યુગની એક ચોકડી પૂરી થાય ત્યારે એક ચતુર્યુગ પૂરા થાય. એક ચતુર્યુગને એક મહાયુગ કહેવાય. આવા 1000 મહાયુગ પૂરા થાય ત્યારે એક કલ્પ પૂરો થાય. એક ચતુર્યુગમાં 4 યુગના અવધિ આપી છે. સતયુગ છે એ 14,40,000 વર્ષનું આયુષ્ય છે. ત્રેતાયુગ છે એ 7,80,000 વર્ષનું છે. દ્વાપર યુગ છે એ 7,20,000 આયુષ્ય છે અને કળયુગ છે એ 3,60,000 વર્ષનું આયુષ્ય છે. આમ મળી અને 33 લાખ માનવ વર્ષ થાય ત્યારે એક ચતુર્યુગ પૂરા થાય. તો આવી રીતે ગણીએ તો 32 કરોડ માનવ વર્ષ પૂરા થાય ત્યારે એક કલ્પ પૂરો થાય. અને આવા કુલ 30 કલ્પ કહ્યા છે. આ 30 કલ્પની અંદર કુલ 14 મન્વંતર છે અને 71 ચતુર્યુગ પૂરા થાય ત્યારે એક મન્વંતર પૂરો થાય. અત્યારે 7મો મન્વંતર ચાલી રહ્યો છે, વૈવસ્વ મન્વંતર ચાલી રહ્યો છે. હજી 7 મન્વંતર આવશે પછી પૃથ્વીનો લય થશે, ત્યાં સુધી નહીં થાય આ ધર્મશાસ્ત્ર કહે છે.